16 फरवरी 2026 की रात भारतीय तटरक्षक बल ने गुजरात एटीएस के साथ संयुक्त रूप से समुद्र में खुफिया आधारित साहसिक अभियान चलाया। गुजरात एटीएस से प्राप्त पुख्ता सूचना के आधार पर तटरक्षक क्षेत्र उत्तर पश्चिम से एक आईसीजी जहाज को अंतर्राष्ट्रीय समुद्री सीमा रेखा IMBL के निकट संदिग्ध विदेशी मछली पकड़ने वाली नाव को रोकने हेतु रवाना किया गया। अंधेरी रात के बावजूद आईसीजी ने मानव व तकनीकी निगरानी से नाव की पहचान की। तटरक्षक जहाज को देख संदिग्ध नाव IMBL की ओर भागने लगी, लेकिन स्पीड बोट की मदद से उसका पीछा कर उसे रोक लिया गया। तलाशी में नाव से 203 पैकेट प्रत्येक 1 किलोग्राम संदिग्ध मादक पदार्थ बरामद किए गए। नाव पर 2 विदेशी चालक दल सदस्य सवार थे। जब्त नाव को आगे की जांच और रासायनिक विश्लेषण के लिए पोरबंदर लाया गया है। गुजरात एटीएस के DIG सुनील दोशी ने बताया कि संयुक्त अभियान तटीय सुरक्षा और कानून प्रवर्तन में महत्वपूर्ण सफलता है। એમાં એ સિમ્પલ એન્જિન લગાવીને બહુ સ્પીડથી એ લોકો ચાલી શકે। બોટની સાઈઝ ઓછી હોય, નાની હોય છે અને એમાં OBM જે એન્જિન હોય બહાર લાગતો હોય, જેનાથી બોટ તરત જ બહુ તેજ સ્પીડ પકડી લે છે। એના પાસેથી જ્યારે એની ચેકિંગ કરવામાં આવેલી તો 203 પેકેટ મળ્યા છે। 203 પેકેટમાં જે કેમિકલ છે વ્હાઇટ કલરનો પાવડર જેવો છે, જેના હાલમાં જસ્ટ બોટ અમારી જેટી ઉપર આવી છે, એનો એનાલિસિસ ચાલુ છે। FSL ત્યાં પહોંચી ગઈ છે। પ્રાઇમા ફેસી જે છે કે જે આપણો હિરોઈનનો જે ટ્રેડિશનલ જે ડ્રગ કિટ છે એની અંદર એ કેમિકલ ડિટેક્ટ નથી થઈ રહ્યો, તો એના આગળ જે FSL માં મોકલવાની કામગીરી ચાલુ છે અને એના વિરુદ્ધમાં બંને વિરુદ્ધમાં FIR લેવાની કામગીરી ચાલુ છે। એ બાબતે આ બંનેનો અમે એની પાસેથી એક ફોન મળ્યો છે, આપણે બતાવવા માંગીએ છીએ અને ફોનની અંદર થોડો ઘણો ડેટા છે જેના આધારે અમને એમાં થોડી આગળ મળશે એવું અમને લાગે છે। એની પહેલા કોઈ વખત આવ્યા છે? नहीं, ये आप जानो છો દર વખતે થોડીક આ લોકો સાથે શરૂઆતમાં તકલીફ હોય છે કે એ લોકો બલુચી લેંગ્વેજ યુઝ કરતા હોય છે, તો સ્ટાર્ટિંગ કમ્યુનિકેશન એસ્ટાબ્લિશ થવામાં થોડો ટાઈમ લાગતો હોય છે। એ લોકોએ જે રીતે સ્પીડ બોટમાં અહીંયા સુધી આવ્યા છે તો એ વધારે ડેરિંગ કહેવાય, કારણ કે નાની બોટમાં 2 લોકો જ એટલી દૂર આવવાના એ થોડો રેર હોય છે, તો એ લોકોની હિસ્ટ્રી હશે એવો મારો પ્રાથમિક રીતે માનવું છે। લોકલ અમને અમારી જે ઇન્ફોર્મેશન છે એમાં પંજાબ થી કોઈ માણસે ડિલિવરી લેવાનો હતો। આ જે ડિલિવરી છે એના માટે અમારે પંજાબના થોડા ઘણા જે શંકાસ્પદ લોકો છે એની ચેકિંગ પણ ચાલુ છે, પરંતુ આપ જાણો છો કે નાર્કોટિક્સના કેसेस હોય એવો કોઈ પણ કેસ હોય એમાં પોઝિશન અને એવિડન્સ પણ ઇમ્પોર્ટન્ટ હોય છે, તો એના પર અમે કામગીરી કરશું અને ફોલો અપ ક્યાંય હશે તો આપને આપીશું। એ લગભગ પરમ દિવસે રાત્રે અહીંયાથી ટીમ્સ રવાના થઈ હતી અને લગભગ 140 માઇલ લગભગ કોસ્ટગાર્ડ થી શિપથી એ લોકો ગયા હતા। ત્યાં લગભગ 8-10 કલાકની વોચ પછી આ લોકોના બોટ જોવા મળી હતી અને મળી પકડ્યા હતા। સર, ચાબહાર ઈરાનના નેટિવ હતા અને તો બીજી કોઈ કન્ટ્રી સાથે ઇન્વોલ્વમેન્ટ નહોતું, કારણ કે ડાયરેક્ટ આવ્યા હતા ઈરાનથી ગુજરાત સુધી, કે કોઈ બીજી કન્ટ્રી ઇન્વોલ્વમેન્ટ હતું આમ? નહીં, હાલ પૂરતી જે ઇન્ફોર્મેશન જે છે અને પ્રાથમિક રીતે જે બોટની બનાવટ વગેરે પણ જે છે નાની, એ બધું જોતા એ લોકો ઈરાનથી ડાયરેક્ટ જ અહીંયા આવે છે। અને આપણે જોશો તો મેપ ઉપર જે કોનાર્ક જે ચાબહાર જે છે એ ઈરાનના એકદમ લગભગ ઈસ્ટર્ન પાર્ટમાં આવે છે, પાકિસ્તાનથી અડીને છે, તો એમ ડિસ્ટન્સ અગર બંદર અબ્બાસ વગેરેથી આપણે કમ્પેર કરીએ તો એ ઇન્ડિયાથી નજદીક થાય છે। બોટમાં સેવા ડ્રગ્સ સિવાય જે કોઈ બોટની અંદરથી ક્યાં કે ઉતરી પડી આવી ના, એ જે શંકાસ્પદ કેમિકલ મળ્યો છે એના સિવાય હું કીધા આપને કે એને જે ખાવા પીવાની વસ્તુઓ થોડી ઘણી અને થોડા એક મોબાઈલ ફોન, આ બેસિક જરૂરિયાત વાળી વસ્તુઓ એમાં પાસેથી અમને મળી આવી। ઉસ પાસે શું વ્યવસ્થા કરી રહ્યો છે, કેટલા દિવસની વ્યવસ્થા હતી અમારે લોકો પાસે ખાવા પીવા રહેવા? જો એક વસ્તુ આપણે સમજીએ કે જે મોટી બોટ હોય છે એના અંદર એ લોકો મોટી લાંબા સમય સુધીની ફિશિંગ કરતા હોય છે, તો એમાં આ લોકોની વધારે વ્યવસ્થા હોય છે। નાની બોટમાં માણસોને બેસવાની, માલ મૂકવાની કેપેસિટી થોડી ઓછી હોય છે, પછી તેલ પણ સ્પીડથી ચાલતી હોય તો એના માટે થોડો એક્સ્ટ્રા ડીઝલ પણ રાખવાનો હોય છે અને એ લોકોને બહુ લાંબી જરૂર નહીં પડે। ફરી અગર ચાબહાર પર જઈએ તો 25-30 માઇલ નોટિકલ માઇલ પર આવરની સ્પીડથી પરત જઈ શકે, પરંતુ એ લોકો 3-4 દિવસની એટલીસ્ટ આની પાસે ડીઝલ અને એટલી વ્યવસ્થા પાસે કેવા પ્રકારની બનાવટ તમને જોઈ જે આપણી પાસે સ્પીડ બોટના જે કેसेस છે 2 વખતે મારા ખ્યાલ ઉપર મને જેટલો ખ્યાલ છે લાસ્ટ 4-1 વર્ષમાં જોવા મળ્યા છે। એમાં એક વખતે આપણે આજ પોરબંદર ઓફ કોસ્ટ થી કેસ કર્યો હતો જેમાં લગભગ 60-61 કિલો આપણે મુદ્દામાલ પકડ્યા હતા અને એમાં 6 લોકો આવ્યા હતા। એ પણ એક સ્પીડ બોટ હતી, પણ એની સાઈઝ થોડીક એનાથી વધારે હતી। એ સિવાય એક વખતે ઓખાની અંદર એક તમિલનાડુનો માણસ છે જેનો કે ઓમાન થી એના આવવાનો હતો અને એનો પાસપોર્ટ ત્યાં એ લોકો લઈ લીધા હતા ઘણા બધા લોકો, તો પછી આ ઈરાનથી ઇલીગલ રૂટ મારફતે સી મારફતે આવ્યો હતો।
એમાં એક એ રીતની નાનકડી બોટ એ પહેલા આવેલી છે. એ ત્રીજો કિસ્સો અમારા ખ્યાલ ઉપર નાની સ્પીડ બોટ થી આટલા દૂર સુધી આવવાનું મળી આવે છે. આ જે વસ્તુ છે બેસિકલી આ જે નાર્કો સ્મગલર્સ છે એ બધાની નવી એક એમો પણ બતાવવા માટેનું એક એક્ઝામ્પલ છે કે એ લોકોએ મોટી સ્પીડમાં જનરલી કોસ્ટગાર્ડ આપની ચેસ કરતી હોય તો એમાં થોડી એને બચવાની શક્યતા વધારે હોય છે સ્પીડ બોટમાં. ઠીક છે. सर गुजरात एटीएस के एसपी श्री के पटेल को एक इंफॉर्मेशन मिला था कि